જિલ્લામાં વિવાદમાં આવ્યો છે સ્મશાન ગૃહનો મુદ્દો। પહેલા સ્મશાન ગૃહનું ખાનગીકરણ કરવાને લઈને વિરોધ થઈ રહ્યો હતો અને હવે છાણી ગામના લોકો એ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે આ તમામ અધિકાર એ ટ્રસ્ટને સોંપવામાં આવે, કોન્ટ્રાક્ટની સિસ્ટમ રદ કરવામાં આવે અને આ જ મુદ્દાને લઈને પાલિકા કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। સ્મશાનનો વહીવટ કોન્ટ્રાક્ટરને આપવા સામે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે। સ્મશાન પાછું લેવા માટે સ્મશાન પાછું અમારું આપી દે એ અમારી લાગણી છે। વહીવટ તો અત્યારે જે ટ્રસ્ટ અત્યારે અમારું ટ્રસ્ટ તો ચાલુ હતું, વડીલો પરથી જ ચાલુ હતું, પણ અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ પર આપ્યું છે એટલે અમારો એનો વિરોધ છે। 7,000 રૂપિયા જે પણ ખર્ચ છે એ આમ જનતાના ટેક્સ પરથી વસૂલવામાં આવે છે એવું લાગી રહ્યું છે, કેમ કે જે નજીવો ખર્ચ થઈ રહ્યો છે એના કરતાં 3 થી 4 ગણો ખર્ચ છે। અમારે બસ એનો વિરોધ છે। અમારા 3-4 આગેવાનો અંદર ગયા છે, બીજા અમને નથી જવા દીધા, એટલે અમે બધા અહીંયા બહાર ઊભા રહ્યા છે, એમની સાથે સપોર્ટમાં આવ્યા છે। બસ સાહેબને મળવાનું છે અને સાહેબ જો અમને ન્યાય આપે તો અમારે આગળ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, ના આપે તો આવી રીતના શાંતિથી જ આંદોલન ચાલુ રહેશે। અત્યારે શાંતિનું આંદોલન છે, પછી હવે પબ્લિકનું કેવી રીતના બધા અમારા ગ્રામજનો ઉશ્કેરાયેલા છે। અત્યારે તો કોઈ કશું બોલવા માટે વધારે કોઈ ધમાલ કે એવું અમારે કોઈ કશું જ કોઈ પણ પ્રકારનું છે ને, પણ જો આવી રીતના હેરાન કરશે તો બધા ગ્રામજનો ઉશ્કેરાઈને શું કરે એ સાહેબને વિચારવાનો અધિકારીઓને। કોન્ટ્રાક્ટરને અરે એક બોડી પાછળ 3,000 ખર્ચો થાય છે તો 4,000 જાય છે ક્યાં? હા, પાક્કું લેવાનું છે પાછું। કોઈ કોન્ટ્રાક્ટના પૈસે નથી ભરવું, કોઈના સરકારના પૈસે કોઈને ભરવું નથી। અમારી કાલે પણ માગણી હતી ને આજે પણ અમારી માગણી એ જ છે, અમારે અમારા પૈસે જ ભરવું છે। અલ્ટિમેટમ હતું આપ્યું નથી, નિરાકરણ અમને આવશે એવું દેખાઈ રહ્યું છે પણ આવ્યું નથી। આ ઇજારામાં 2 ટાઈપની વસ્તુ છે। એક તો મેન પાવર છે, લગભગ 248 જેટલા નવા લોકોને ભરવાના છે, કારણ કે કોર્પોરેશન પાસે મંજૂર મહેકમ ના હોય અને 31 સ્મશાનો તૈયાર જ્યારે ચલાવવાના હોય ત્યારે એમાં સફાઈ કરવાની હોય, સિક્યુરિટી કરવાની હોય, દાતામણનો માણસ રાખવાનો હોય, જે અંતિમ ક્રિયા થઈ છે એને પણ સર્ટિફિકેટ આપવાનું હોય।